રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો, ધવલ ઠક્કર નામના આરોપીની જામીન અરજી મંજૂર. રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા. ધવલ ઠક્કર છે મુખ્ય આરોપી પૈકીનો એક આરોપી. મનસુખ સાગઠા, ઇલેશ ખેસ સહિતના આરોપીઓ જામીન મુક્ત. તો આરોપીના જામીન નામંજૂર કર્યા. ધવલ ઠક્કર મુખ્ય આરોપી પૈકીનો એક આરોપી છે. ટીઆરપી ગેમ ઝોનના તમામ આરોપીઓ જામીન મુક્ત. ધવલ ઠક્કર નામના રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે. ધવલ ઠક્કર કે જે મુખ્ય આરોપી પૈકીનો એક આરોપી છે. મનસુખ સાગઠા, ઇલેશ ખેસ સહિતના આરોપીઓ જામીન મુક્ત થયા છે. હાલ ટીઆરપી ગેમ ઝોનના તમામ આરોપીઓ જામીન મુક્ત થયા. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આ મુદ્દો, જેમાં ધવલ ઠક્કર નામના આરોપીની જામીન અરજી મંજૂર થઈ છે. સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, અપડેટ જણાવશો. ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને અત્યાર સુધી એક બાદ એક આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવી છે. તેમાં વધુ એક આરોપી છે તેને જામીન અરજી છે તે મંજૂર કરવામાં આવી છે. ધવલ ઠક્કર નામના આરોપી છે તેની સેશન્સ કોર્ટ દ્વારા જે જામીન છે તે મંજૂર કર્યા છે. મનસુખ સાગઠિયા સહિત અનેક આરોપીઓ છે એક બાદ એક જામીન અરજી કર્યા બાદ જેમને જામીન મળતાની સાથે જ એક બાદ એક આરોપીઓ છે તે જામીન અરજી કરી રહ્યા છે ને કોર્ટ તેમને હાલ જામીન પણ આપી રહી છે. જોકે આગામી સમયમાં આ તમામ લોકો સામે કેસ છે તે ઓપન થયો છે અને આગામી તારીખોમાં એક બાદ એક લોકોને હાજરી આપવી તે પણ જરૂરી છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.